everyone, I am Dr. Mansi, your health and nutrition coach. અત્યારે ખરેખર બધાને ડાયાબિટીસ છે. તે બધા જ દવા પર નિર્ધારિત રહેશે. તમારા લોકોમાંથી જેને પણ ડાયાબિટીસ છે તેમણે ક્યારેય થિંક કર્યું છે કે આ ડાયાબિટીસની મેડિસિન કેટલા સમય સુધી મારે લેવાની રહેશે, અથવા તો હું મેડિસિન ફ્રી લાઈફ એન્જોય કરી શકીશ કે કેમ? ડાયાબિટીસના ટાઈપમાં ટાઈપ 1 ડાયાબિટીસ કે જેમાં તમારું પેન્ક્રિયાસ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પ્રોડ્યુસ નથી કરતું તેના લીધે થાય છે, અને ટાઈપ 2 ડાયાબિટીસ કે જેમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ છે કે જેમાં તમારું બોડી પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન તો પ્રોડ્યુસ કરે છે પણ તમારી બોડીમાં રહેલા જે સેલ છે તે રિસ્પોન્ડ નથી કરતા. ડાયાબિટીસ થવાના કારણોમાં ફિઝિકલ ઇનએક્ટિવિટી, પુઅર કે અનહેલ્ધી ડાયટ અથવા તો લાઇફસ્ટાઇલ, ઓબેસિટી, હોર્મોનલ ઇમ્બેલેન્સ, જીનેટિક કે ફેમિલી હિસ્ટ્રી, સર્ટેન મેડિટેશન અથવા તો ડિસીઝથી થઈ શકે છે. જો તમારે ડાયાબિટીસ રિસેન્ટલી ડાયગ્નોઝ થઈ છે અને આગળ જતા એનાથી શું પ્રોબ્લેમ થઈ શકે તે જાણવું છે તો નેક્સ્ટ વિડીયો તો તેના માટે ફોલો કરો. ત્યાં સુધી સ્ટે હેપી એન્ડ હેલ્ધી.